વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 3 આવર્ત કોષ્ટકવાળા ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરતા હતા, બરોબર, કે તત્વોનું ચેપ્ટરનું નામ શું હતું? તો કે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. તત્વનું વર્ગીકરણ કરવા માટે આપણે આવર્ત કોષ્ટક, આધુનિક આવર્ત કોષ્ટકની ચર્ચા કરી કાલના લેક્ચરની અંદર, કે 118 તત્વો કેવી રીતે ગોઠવાયેલા છે. 4 વિભાગની અંદર આપણે એનું વિભાજન કર્યું, બરોબર. ઇલેક્ટ્રોન રચના ઉપરથી એનો આવર્ત સમૂહ અને વિભાગ છે એ કેવી રીતે મળે એની ચર્ચા પણ મેં તમને કરી. હવે આપણે એ આવર્ત કોષ્ટકવાળો જે ભાગ હતો એના ઉપરથી શું શીખવું છે, ફરી પાછો આજે પણ કહું છું કે ટેક્સ્ટ બુક સામે રાખજો, બરોબર. આવર્ત કોષ્ટક તમારી સામે હોવું જોઈએ, તો જ તમને ખ્યાલ પડશે, નહીતર તમને ખ્યાલ પડશે નહીં, બરોબર, કે કેવી રીતે આપણે ચર્ચા કરવાના છીએ કે વાત કરવાના છીએ, બરાબર. ઓકે, હવે આવર્ત કોષ્ટકવાળા ચેપ્ટરની અંદર આપણે એક કામ કર્યું કે ઇલેક્ટ્રોન રચના આપી હોય તો આપણે એનો સમૂહ, આવર્ત અને વિભાગ ખબર પડે, તમને લગભગ મને ખ્યાલથી નંબર ખબર પડી જાય કે કયો નંબર આવે, તત્વનો પરમાણુ ક્રમાંક કેટલામો થાય, આ ખબર તમને પડી જાય. પરંતુ કે શું આપણને તત્વનો પરમાણુ ક્રમાંક આપ્યો હોય, તત્વનો પરમાણુ ક્રમાંક આપ્યો હોય તો તત્વના પરમાણુ ક્રમાંક પરથી એની ઇલેક્ટ્રોન રચના લખતા આવડે? હા, ચોક્કસ આવડે. કેવી રીતે? આજે એ મારે તમને શીખવવું છે. ભલે ટેક્સ્ટ બુકની અંદર એનો અભ્યાસ નથી આપેલો આપણે કે કેવી રીતે મળે, પણ પ્રશ્નો એના આપેલા છે, અને એ પ્રશ્ન આપણે આપેલા હોય તો કદાચ આપને પૂછે તો આપણે આવડતું હોવું જોઈએ. ઓકે, આવી આપણે ટોપિક ઉપર આપણે શું છે, અથવા તમને ટેક્સ્ટ બુકમાં મળશે નહીં, હું કઈ જગ્યાએથી વાત કરું છું એ પણ તમે તમારી બુકની અંદર સાથે સાથે ઉતારતા જાજો, બરોબર. આ ચેપ્ટર આખું તમારે ઉતારતું જવાનું છે, બોર્ડમાં હું જે લખાવતો હોય સાઈડની અંદર આ તે બધું, જેથી કરીને તમને આઈડિયા આવશે, બરોબર. ચાલો, શું કામ કરવું છે આપણે? કે પરમાણ્વીય ક્રમાંક Z પરથી ઇલેક્ટ્રોન રચના, આપણો ટોપિક આજનો, બરોબર. આજનો તો નહીં પણ થોડી વાર માટેનો, પછી પાછા આપણે નવા ટોપિક ઉપર જશું. હવે પરમાણ્વીય ક્રમાંક પરથી ઇલેક્ટ્રોન રચના જો તમારે શોધવી હોય તો તમને સમૂહ નંબર 18ના નામ અને નંબર બંને આવડવા જોઈએ. અને એ બહુ અઘરું નથી, બહુ સિમ્પલ છે. સમૂહ નંબર 18 છે, એના નામ અને એનો નંબર તમને આવડતો હોવો જોઈએ. થોડું ઘણું તો તમને આવડે છે, થોડું ઘણું તમારે પાકું કરવાનું છે. આવો શીખવું હું તમને. હિલિયમ જેનો નંબર 2 છે, પછી નિયોન જેનો નંબર 10 છે, ત્યાર પછી આર્ગોન જેનો નંબર 18 છે. આ 3 તમારે ખાલી તમને આવડે જ છે, બસ. બીજા 3 તમારે જોવાના રહ્યા. ત્યાર પછી આવે ક્રિપ્ટોન 36, ઝેનોન 54 અને રેડોન 86. સર, નંબર કેમ યાદ રહે અમને? તો કે ભાઈ નંબર યાદ રાખવા બહુ સિમ્પલ છે. પહેલા તમે ઇલેક્ટ્રોન રચના પ્રમાણે 2 ઉમેરો, પછી 8, પછી 8, પછી 18 ઉમેરો, પાછા 18 ઉમેરો, પછી અહીંયા 32 ઉમેરો, અને હજી એક વખત 32 ઉમેરો, એટલે તમારું તત્વ આવે 19118 નંબર. ઇઝ ઇટ વેરી સિમ્પલ એન્ડ વેરી ક્લિયર? બરાબર છે, ખબર પડી? 2, 8, 8, 18, 32 સમૂહમાં એક પ્રમાણ ચાલે છે ને તમારા સમૂહ, દરેક સમૂહમાં નંબર આ પ્રમાણે તમારો ચાલતો હોય, બરોબર. ચાલો, તો આ બધાય નિષ્ક્રિય હોય એટલે તમે ઇલેક્ટ્રોન રચનામાં આ પ્રમાણે દર્શાવો એને સ્ક્વેર કરીને, બરોબર. તો આશા રાખું છું કે તમને નંબર પણ આવડી જશે અને નામ પણ. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન, બરોબર. હિના અને કરીના 0 રને આઉટ. હિના અને કરીના 0 રને આઉટ, બરોબર. યાદ રહી જાય, એકદમ સિમ્પલ. હવે તમને બધાને ખબર છે કે હિલિયમ પછી જનરલી શું હોય, તો કે હિલિયમ પછી સર 2s2p આવે.
નિયોન પછી તો કે સર નિયોન પછી 3s3p આવે. તમે બહુ હોશિયાર છો. આર્ગોન તો કે સર અહીંયા પછી આવે 4s અને 4p. ક્રિપ્ટોન તો સર હવે સીધું આવડી ગયું અમને 5s અને 5p. જેનોન 6s અને 6p. રેડોન 7s અને 7p. અહીંયા આજે શોધાણવતા નથી આગળ આ કારણ કે તમારી ટેક્સ્ટ બુકમાં નથી. સર આમાં ડી અને એફ આવે ને એ મેં તમને શીખવાડેલું છે ને. શું? જો ડી હોય તો n-1 અને એફ હોય તો n-2f હોય. આ તો તમને મેં શીખવેલું છે બરોબર. એસપી જેટલામાં આવર્ત એટલામાં એસ અને એટલામાં પી તો તમને ખબર પડી બરોબર. હવે આપણે ઊંધું જવાનું છે, ઊંધું શીખવાનું છે. સર આટલા નંબર હોય તો એ તત્વ કયું હશે એ ખબર નહીં, પણ એ તત્વની ઇલેક્ટ્રોન રચના તમને ચોક્કસ આવડતી હોવી જોઈએ એ મારો દાવો છે તમને બરોબર. હા, પછી અમુક ઇલેક્ટ્રોન રચનાની અંદર ફેરફાર આવતો હોય તો એ તમને ના ખબર હોય. અમુક ઇલેક્ટ્રોન રચનાની અંદર જો ફેરફાર આવતો હોય, ચેન્જ થતો હોય કોઈ કારણોસર, તો એ તમને ક્રોમિયમ અને કોપર સિવાય એ કોઈની ખબર નથી. ને ઘણા બધામાં ચેન્જ આવે, પણ જેમાં નથી આવતો એ તો તમારું સાચું પડે બરોબર. આવે છે એની વાત જુદી છે. ઓકે, જોવો તમને થોડીક પ્રેક્ટિસ કરાવું એટલે તમને આવડશે. 1 થી 30 તત્વો તો તમને આવડે છે. હું શુભ શરૂઆત તમને 39 નંબરની સીધી કરાવું કે ભાઈ પરમાણ્વીય ક્રમાંક Z. હું સીધો અહીંયા Z લખું. 39 નંબર કયું છે તમને ખબર નથી ભાઈ, આવડતું નથી. તો સર શું કેમ લખવાની ઇલેક્ટ્રોન રચના 39 નંબરની? તો એટલું મેં તમને એટલા માટે કીધું કે 39 નંબર છે તો તમને એની પહેલાંનો નિષ્ક્રિય વાયુ ખબર હોવી જોઈએ. તો કે સર એની પહેલાંનો નિષ્ક્રિય વાયુ આવે અમને ખબર છે. કોણ આવે? તો ક્રિપ્ટોન. કોણ આવે? 39 નંબર પહેલાંનો નિષ્ક્રિય વાયુ ક્રિપ્ટોન આવે. ઓકે, હાલો, ક્રિપ્ટોનનો નંબર 36. આવું લખવાનું હોય પણ હું તમને શીખવા માટે શીખવાડું. ક્રિપ્ટોન. સર ક્રિપ્ટોન પછી કોણ કોણ આવે? તો કે ક્રિપ્ટોન પર તમને ખબર પડી જવી જોઈએ કે ખ્યાલ હોવો જોઈએ તો કે 5s અને 5p આવે. થોડીક જગ્યા રાખીને લખો કારણ કે અહીંયા 5s અને 5p છે એટલે ડી અને એફ હોય. શક્ય હોય તો હોય જ ને, ન હોય તો હોય જ ને. હાલો, ડી હોય તો કઈ હોય? તો કે સર ડી હોય તો 4d હોય. એફ તો કે સર 3f, તો એ શક્ય નથી બરોબર છે. હાલો, આ ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. હવે ઇલેક્ટ્રોન ભરતા તમને તો આવડે જ છે, બહુ હોશિયાર છો. કેમ સર ભરવાના? હવે જોજો, પહેલાં ક્યાં ભરવાનું સર? આનો ક્રમ અમને થોડી ખબર હોય કે આમાં કોણ કોણ પહેલાં ભરાય. જવા દો, ન ખબર હોય તો તમને n+l નો નિયમ ખબર છે. કયો નિયમ ખબર છે? n+l નો. જેના n+l નું મૂલ્ય વધુ એની ઉર્જા વધુ, જેના n+l નું મૂલ્ય વધુ એની ઉર્જા વધુ, જેમાં સરખું થાય તેમાં જેના n નું મૂલ્ય વધુ એની ઉર્જા વધુ. હાલો, આવો અહીંયા n+l માં કરો કેટલા થાય? 4 ને 2 6. રેડી? ડી કક્ષક માટે 2. અહીંયા તો કે 5, અહીંયા તો કે 6. પહેલા કોણ ભરાય? ઓછા વાળો. હાલો, કેટલા ભરાય? 2. હાલો, 36 માં કેટલા નાખ્યા? તો કે સર 2 રાખી દીધા. હાલો 39 સુધી જવાનું છે, વધારે નથી જવાનું. 5s2. હાલો, કેટલા થઈ ગયા? 38. કેટલા ઘટે? 1. કેટલા આવવા દો? અહીંયા 1 આવવા દો. ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. તમારે જોવી હોય તો જોઈ લ્યો. 39 નંબરની ઇલેક્ટ્રોન રચના તમારી પાસે અમે આવર્ત કોષ્ટક મેં તમને બતાવેલું છે. યટ્રિયમની ઇલેક્ટ્રોન રચના તમને દેખાશે 5s2 4d1 બરાબર છે. ઓકે, ચાલો, આવું જ હું તમને શીખવું 49 નંબરની અંદર. ચાલો, 49 નંબર છે. સર હવે 49 નંબર હોય તો કોણ આવે? 49 તો કે એની આગળ સર ક્રિપ્ટોન જ હોય. પછી તો સીધો 54 નંબર હોય ઝેનોનનો, તો એની આગળ ક્રિપ્ટોન. એટલે ક્રિપ્ટોનનો નંબર 36. તો આવું ને આવું થયું તો લાઈ લખી નાખું છું 4d 5s 5p બરોબર. પછી અહીંયા ભરવાનું. સર એ તો તમે કીધું ને આ બેમાં 6 છે. હવે ભાઈ તો તમને તો ખબર હોય ને, હમણાં આપણે ભણ્યા છીએ કે જેમાં n નું મૂલ્ય વધુ એની ઉર્જા વધુ, આનું મૂલ્ય ઉર્જા વધુ, તો આવું બફના નિયમ પ્રમાણે પહેલા 4d માં ભરાય.
આઉફ બાઉફનો નિયમ શું? ઇલેક્ટ્રોન સૌપ્રથમ નીચી ઉર્જાવાળી કક્ષકમાં પહેલા ભરાય, નીચી ઉર્જાવાળી કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય ત્યારબાદ જ ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય. બરોબર, આ આઉફ બાઉફનો નિયમ થયો. બરાબર, હવે અહીંયા આવો 49 સુધી છે. સર કેમ કરશું? પહેલા તો તમારે ઇલેક્ટ્રોન કેટલા ભરવાના છે? તો સર પહેલા ઇલેક્ટ્રોન ભરવાના છે આપણે 2. હાલો એ લખતું જવાનું, 36 અને 2. હાલો એ લખી શકાઈ જાય 38. હવે 49 સુધી જવાનું છે. બરોબર, તો અહીંયા કેટલા ભર દો? સીધા 10. 38 ને 10 48. કેટલા વધ્યા? 1. તો કે સર હવે થઈ ગયું 49. રેડી, ક્લિયર. આ 49 નંબરનું તત્વ છે એની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. શું થઈ ગઈ? એની ઇલેક્ટ્રોન રચના. હા, કદાચ તમારા આની ઉપરથી નંબર, તમે તો પી વિભાગનું તત્વ છે ને, તો કદાચ તમને આનું નંબર નામ પણ આવડતું હોય, પાકું કર્યું હોય તો આવડે, નહીતર ન આવડે. બરોબર, કારણ કે આનો આવર્ત સમૂહ તમને ખબર પડી ગઈ, વિભાગ ખબર પડી ગઈ. બરોબર, પી વિભાગ છે એટલે સમૂહ 13 થઈ ગયો, અને 10 છે જ ઓલરેડી. બરોબર, ન હોય તો ન, બાકી 10 છે જ લખેલા, એટલે તમને ખબર પડી જાય. 13 થયા, તો 13મો સમૂહ છે, વિભાગ પી છે, 5મો આવર્ત છે. આમ જવાનું તો તમને સીધું મળી જાય. બરોબર, 13મા સમૂહમાં કોણ કોણ હતું? કે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ હોય ને 13મા સમૂહમાં. બરોબર, આનો આવર્ત કેટલામો? તો કે આનો બીજો, આનો ત્રીજો, આનો ચોથો, આનો 5મો. તો આ તમારું તત્વ ઇન્ડિયમ. રેડી, જો આવડતું હોય તો તમને ઇલેક્ટ્રોન રચના લખતા આવડે, નહીતર તમને ઇલેક્ટ્રોન રચના લખતા ન આવડે. બરોબર, ચાલો હવે તમને કોયડો નંબર 3.3 એવો કીધો છે. બરોબર, શું કીધો છે? કોયડો નંબર 3.3 એ તમને એવો કીધેલો છે. કેવો કીધેલો છે? કે z બરાબર 113 અને એક બીજું તમારે ગોતી દેવાનું છે, એને z બરાબર 117 નંબર. બરોબર, હું તો z લખું છું, એ તત્વ કયું છે એ તમારે ગોતવાનું છે. નવું શોધાયેલા છે બંને, 113 ને 117. બરાબર, તમને ખ્યાલ ન હોય. હાલો 113 પહેલા કોણ આવે? તો કે સર એ તો સીધું છેલ્લે જ વહી જવાનું. રેડોન નંબર 86. અહીં તમારે લખવાનું હોય 86 ઇલેક્ટ્રોન રચના ગણતરી માટે. તો રેડોન હોય એટલે શું હોય? તો કે સર અહીંયા આવે 7s, 7p, 6d અને 5f. ઇલેક્ટ્રોન પહેલા ક્યાં ભરવાના? હવે તમને આવડી જવું જોઈએ. હાલો અહીંયા સરવાળો કરો તો કેટલો થાય? તો કે અહીંયા 8, અહીંયા કરો તો પણ 8, અહીંયા કરો તો 7, અહીંયા કરો તો 8. અહીંયા પહેલા ઇલેક્ટ્રોન ભરાણા 2, સરવાળો કરતો જાઓ, 86 વત્તા 2. બરોબર છે. પછી ક્યાં ભરવાના છે તમારે? તો કે પછી ક્યાં ભરાય? ઓછું મૂલ્ય હોય ત્યાં. અહીંયા કેટલા ભરાય? તો 14. અહીંયા કેટલા ભરાય? એટલે 10. કેટલા થયા? 2, પછી 10 અને 14. હાલો 4 ને 2 6, 6 ને 6 12, 12 નો બગડો વધી 1, 8 ને 1 9, 10 ને 1 11, 112 થયા. 113 કરવા છે ને. હાલો અહીંયા બરાબર, આ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ 113 નંબરની. પછી ગણવાના હો, 86, 14, 10. જો આ ગણતરીમાં ભૂલ પડી ને તો ખોટું પડશે. 113 નંબર સર આ તો ઈ જ થયું ને, 5s5p વાળું જ થયું, 7s7p, એટલે સીધું 113. તો 13મા સમૂહમાં સૌથી છેલ્લું તત્વ આવ્યું નિહોનિયમ. કાલે મેં તમને નવું શોધાયેલું હતું એ કીધું હતું. બરોબર, તો આ તત્વ જે તમારું 113 નંબરનું થયું, એ 113 નંબરનું કયું થયું? તમારું નિહોનિયમ થયું. હાલો 117 નંબરની અંદર જવું છે આપણે. 117 નંબરનું તત્વ થયું તમારું રેડોન, સોરી ફોર ધેટ, 86. હાલો આની જેમ જ લખી નાખવાનું છે. તો 5f, 6d, 7s, 7p. હવે 113 લખ્યા 117 લખતા તો આવડે ને? હવે નાના છો તમે. હલો 14, 10. અહીંયા તો 2, પહેલા 2 ભરાય, પછી 14, પછી 10. હવે અહીંયા 13 છે એટલે 1 આવ્યું, 17 છે એટલે કેટલા આવી જાય? અહીંયા 5. બરાબર, હાલો અહીંયા 5 થઈ ગયા. તો આ 117 નંબરનું તત્વ. બરોબર, આ તો સીધું ક્યાં જાય? તો કે સર આ તો 17મા સમૂહનું થયું ને. જુઓ તમે ક્યાં સમૂહનું થયું, મેં તમને કીધું હતું. આટલું જ તમારે જોવાનું, અહીંથી તમારે જોઈને કહી દેવાનું. 5 ને 2 7 પી વિભાગ છે, 10 વધારે તો 17મા સમૂહનું છેલ્લું થયું. 17મા સમૂહનું છેલ્લું નવું શોધાયેલું ઈ જ છે, ટેની સાઇન. બરાબર, ઓકે, વેરી ગુડ. ત્યાર પછી આપણે
સ્વાધ્યાયની અંદર અમુક પ્રશ્ન આપેલા છે તમને, એ પ્રશ્નોની અંદર જવાનું છે, બરોબર? ચાલો, હવે લગભગ મને ખ્યાલ તમને કોઈ પણ તત્વ માટેનો નંબર આવડી જ જશે, પણ સ્વાધ્યાયમાં અમુક પ્રશ્ન આપ્યા છે. 3.4 સ્વાધ્યાયમાં શું કીધું છે તમને થોડી એવી માહિતી આપું એટલે તમને કદાચ ખબર પડશે. ખાસ એટલું બધું અગત્યના નથી, પણ કીધું છે એટલે વાત કરી દઉં. સ્વાધ્યાય 3.4 ખાલી પ્રશ્ન જ મોટા છે, બાકી જવાબમાં કાંઈ છે. મેન્ડેલિફના આવર્ત નિયમ અને આધુનિક આવર્ત નિયમ, સોરી એ નથી, ક્વોન્ટમ આંકના આધારે સાબિત કરો કે ક્વોન્ટમ આંકના આધારે સાબિત કરો કે આવર્ત કોષ્ટકના છઠ્ઠા આવર્તમાં 32 તત્વો હોવા જોઈએ. હવે આ કદાચ મારે તમને સમજાવવાની જરૂર નથી. એક આ પ્રશ્ન છે, સાથે સાથે હું પ્રશ્ન લખી નાખું. 3.5 સ્વાધ્યાયની અંદર એવું કીધું છે, આવર્ત અને સમૂહની દ્રષ્ટિએ, આવર્ત અને સમૂહની દ્રષ્ટિએ Z બરાબર 114 તત્વનું સ્થાન આવર્ત કોષ્ટકમાં ક્યાં હશે? હજી એક પ્રશ્ન છે, સાથે સાથે પ્રશ્ન લખી જ નાખું એટલે તમને બધે આવડી જાય. આ છેલ્લો, ચિંતા નહીં કરતા. આવર્ત કોષ્ટકમાં ત્રીજા આવર્ત અને 17મા સમૂહમાં આવેલા તત્વનો પરમાણ્વીય ક્રમાંક લખો. ચાલો, હવે પહેલો પ્રશ્ન જેને આપણે આપેલો છે એનો જવાબ આપીએ કે ક્વોન્ટમ આંકના આધારે સાબિત કરો કે આવર્ત કોષ્ટકના છઠ્ઠા આવર્તમાં 32 તત્વ હોય. તો આનો મતલબ એમ થયો કે n બરાબર 6 છે. ક્વોન્ટમ આંકના આધારે સાબિત કરવાનું કીધું એટલે કહું છું, n બરાબર 6 હોય તો l બરાબર 0, 1, 2, 3, 4 અને 5. કારણ કે n બરાબર 6, તેથી l બરાબર શું? તો કે n-1. તો n-1 એટલે કેટલા થાય? 5 સુધી આવે, બરોબર? 0, 1, 2. હવે અહીંયા હોય તો આ કઈ થાય? તો કે 6 છે એટલે આ થાય 6s, આ થાય 6p, અહીંયા થાય 6d, અહીંયા થાય પછી 6f. હવે 32 તત્વો છે આની અંદર એવું આપણે કીધું. આગળ હવે જનરલી તમે જોવો તો આવે નહીં. હવે આપણે એમ થાય સર ક્વોન્ટમ આંકના આધારે આપણે ગોતવાનું કીધું છે, તો કેવી રીતે? હવે આવર્ત કોષ્ટકના છઠ્ઠા આવર્તમાં આપણે કીધું, છઠ્ઠો આવર્ત એટલે n બરાબર 6 થાય ને l નું મૂલ્ય n-1. હવે l-1 એટલે તમને એટલી ખબર પડે, બરોબર, કે આમાં કેટલા કેટલા તત્વો છે એ જનરલી એની અંદર આવે, બરોબર. હવે છઠ્ઠો આવર્ત એટલે મેં તમને આની પહેલા સિમ્પલ સાદી રીતે એ પણ સમજાવેલું હતું. શું સમજાવેલું હતું? કે ભાઈ જો છઠ્ઠો આવર્ત હોય, બરોબર, તો કોણ આવે? તો કે 6s અને 6p, બરોબર. હવે પછી અહીંયા 6d ને 6f હોય તો કે 6d ને 6f ન હોય. આટલું તમને કોમન હોવું જોઈએ. કારણ તો કે d આવે તો કઈ આવે? તો કે 5d.
એફ આવે તો કઈ આવે તો કે 4f, બરોબર. છઠ્ઠો આવર્ત હોય એટલે આ જ વસ્તુ થાય. આ સીધી ને સિમ્પલ છે. તો આમાં કેટલા આવે તો કે આમાં 14, આમાં કેટલા આવે તો કે 10, આમાં કેટલા આવે તો કે 2, આમાં કેટલા આવે તો કે 6. આ બધાનો કરો સરવાળો. 14 + 10 24, 24 + 2 26 અને 26 + 6 એટલે એ તમારા થઈ જાય 32. બાકી આ પ્રમાણે તમે સેટ કરો તો હજી ત્યાં આગળ આવે 6G ને 6H, તો એટલી બધી કક્ષકો છે શક્ય નથી, બરોબર. પણ છઠ્ઠા આવર્તની અંદર આપણે કરવું છે. તમે જો આ પ્રમાણે લખો તો આમ થાય 6S ને 6P, પણ પછી D આવે એટલે હંમેશા એક ઘટી જાય, F આવે તો એના કરતાં પણ પાછું ઘટે. એટલે આ પ્રમાણે તમારું ફોર્મેટ છે એ થાય. અને તમે કહી શકો કે આવર્ત કોષ્ટકના છઠ્ઠા આવર્તમાં 32 તત્વો આવે. ઓકે. હવે બીજું કીધું કે આવર્ત અને સમૂહની દ્રષ્ટિએ Z બરાબર 114 તત્વનું સ્થાન આવર્ત કોષ્ટકમાં ક્યાં હશે? હવે Z બરાબર 114 તમારે લખવાનું છે ને હું તમને સિમ્પલી આવું કહું છું. 114 હોય તો 114 ની આગળનો નિષ્ક્રિય વાયુ કયો આવે? તો સર અમને તો ખબર છે, રેડોન. હમણાં જ તમે શીખ્યું 86 નંબરનો, બરોબર. અહીંયા તમને લખીને આપ્યું છે કે શું શું આવે. રેડોન હોય તો તમને મને બેયને ખબર છે કે 7S 7B, D હોય તો 6D, F હોય તો 5F. એટલે ઇલેક્ટ્રોન પહેલા ક્યાં ભરાય? તો કે તમે હોશિયાર છો. હવે 114 કરવાનું છે તો કે 2 અહીંયા, 14 અહીંયા, બરોબર. 114 કરવાનું. હમણાં 13 વાળું આપણે જોયું હતું. 10 અહીંયા અને અહીંયા કેટલા? 2. આપણે ઇલેક્ટ્રોન રચના નથી જોવાની, સ્થાન બતાવવાનું છે કે આવર્ત કોષ્ટકમાં ક્યાં હશે. ઓકે, હાલો. તો આનો આવર્ત કેટલામો થાય ભાઈ? તો કે સર વધુ n નું મૂલ્ય તો આવર્ત 7. સમૂહ કયો? તો કે સર સમૂહ એનો થાય 14. સર કેમ ખબર પડી? છેલ્લો ભાગ જ લેવાનો. 7S અને 7P પીક વિભાગ છે એટલે 10 ઉમેરવાના, તો કે 14. અને હજી કેવું હોય તો શું કહેવાય? તો કે હજી કેવું છે કહેવાય કે વિભાગ એનો છે P. તો સીધું કહેવાનું આવર્ત 7 અને સમૂહ 14 નું આ તત્વ છે એટલે વિભાગ તો ઓટોમેટિક ખબર પડી જાય તમને. તો સીધું ને સિમ્પલ એને કહેવાનું કે આવર્ત અને સમૂહની દ્રષ્ટિએ Z બરાબર 114 વાળું તત્વ આવર્ત 7 અને સમૂહ 14 નું આ તત્વ છે. આવર્ત કોષ્ટકના ત્રીજા આવર્તમાં એટલે આવર્ત તમને આપ્યો છે 3, એનો મતલબ n નું મૂલ્ય એટલે આવર્ત, અને સમૂહ 17મો તમને આપ્યો છે. જોજો હો, સમૂહ તમને આપ્યો છે 17 એટલે P વિભાગ આવે, તમને ખબર હોવી જોઈએ. ઓકે, વેરી ગુડ. તો આનો પરમાણ્ય ક્રમાંક કેટલો થાય તમારે ગોતવાનું છે. ઊંધું આને કીધું છે આપણે. આવર્ત ત્રીજો છે સર, તો અહીંયા આવી જાય 3S અને 3P. હવે જો તમને ખબર ન પડે તો અહીંથી ચાલુ કરવાનું. ક્યાંથી? તો કે 1S 2S, અને આમ તમને ખબર પડે ને 3S 3P ક્યાં આવે? તો કે એની આગળ આવે નિયોન. શીખવાડ્યું ને મેં તમને આગળ? 3S 3P ની આગળ કોણ આવે? નિયોન. સમૂહ નંબર 17 છે. હવે જો સમૂહ નંબર 17 હોય તો ઇલેક્ટ્રોન કેટલા હોય? તો કે ઉપર કેટલા હોવા જોઈએ સરવાળો ઇલેક્ટ્રોનનો? તો કે 17મો સમૂહ હોય તો ઇલેક્ટ્રોનનો સરવાળો P વિભાગ છે. તો કે હા, તો અહીં થવો જોઈએ 7. તો કે 2 અહીંયા અને અહીંયા 5, તો જ 17 થાય સમૂહ નંબર આનો. તો કે સર આ 17 નંબરનું તત્વ થયું, કારણ 10 આના, 2 આના, 5 આના, તો આ 17 નંબરનું તત્વ થયું આપણું ક્લોરીન. ઇઝ ઇટ રેવડી? આ તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. ચલો, કારણ કે ડી અને એફ તો આવવાની છે નહીં, કારણ કે 3S અને 3P છે. ઓકે, તો અહીંયા તમને આ ખબર પડી ગઈ કેવી રીતે નંબર ઉપરથી ઇલેક્ટ્રોન રચના લખાય, અને ઇલેક્ટ્રોન રચના ઉપરથી મેં તમને નંબર પણ ગોતતા શીખવાડી દીધો. 114 નંબરનું કીધું છે, બાકી તમને ઇલેક્ટ્રોન રચના ઉપરથી નંબર પણ આવડે, નંબર ઉપર તમને ઇલેક્ટ્રોન રચના પણ આવડે. બસ તમે કાચા થોડાક એવા ત્યાં પડો કે તમને 118 તત્વનું જો નામ આવડતા હોય તો તમે ગમે એ તત્વનું ગમે ઇલેક્ટ્રોન રચના ઉપરથી કંઈ પણ કરી શકો, બરાબર છે. ઓકે, ચાલો. હવે સ્વાધ્યાયના પ્રશ્નો અહીંયા હતા, એ પણ આપણા પૂરા થઈ ગયા. મારે તમને આગળના ટોપિક ઉપર લઈ જવા છે હવે, બરોબર. આટલી વસ્તુ તમારે જરૂરિયાત હોય તો લખી લેજો, બરોબર. ખાસ આની બુક કમ્પ્લીટ કરતા જાજો, તો જ તમને આ ચેપ્ટરની અંદર મજા આવશે. કારણ કે આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ બધી જોતી જવાની, કારણ અમુક વસ્તુ બુકમાં છે, અમુક વસ્તુ બુકમાં તમને આપવામાં આવેલી નથી. એટલે નાની નાની બાબતોનો સાથે સાથે તમારે ખ્યાલ રાખતો જવાનો છે. ચાલો, કદાચ એક પ્રશ્ન હજી રહે છે એવું મને લાગે, 120 નંબરનો. હા, સોરી,
117 અને 120 નંબરનું પણ પૂછ્યું તમને કે 120 નંબરનું તત્વ હોય તો એની ઇલેક્ટ્રોન રચના શું. ચાલો કરી દઈએ ભાઈ, આપને શું વાંધો. આ ક્યાં પૂછ્યું તો ખબર, આ કંઈક તમને નહોતો કહેતો 113 વાળું. 113 નથી, એ 120 વાળું છે 3.3માં. મેં 113 મારથી ભૂલથી બોલાઈ ગયું, બરોબર, કાંઈ વાંધો નહીં. ચાલો 120 નંબરનું પૂછ્યું આપને, તો આપણે સર 120 નંબરની પહેલા કોણ આવે? નિષ્ક્રિય વાયુ. જો અહીંયા શોધાઈ ગયેલો મેં તમને આપ્યો, બરોબર. 118 નંબરનો કોણ? ઓર્ગેનેસોન. હવે 118 નંબર છે, અહીં સીધું હું લખી નાખું તો કે 8s અને 8p. 120 છે, 118 તો આના છે, પહેલા s માં ભરાય પછી p માં. તો તમને ખબર પડે જ, તો અહીં કેટલા ભરી દેવાના? 2. પણ ઓર્ગેનેસન મને ને તમને બેન ખબર છે શોધાયેલો છે, પણ તમને ટેક્સ્ટ બુકમાં આપ્યો નથી. તો 118 ની સંજ્ઞા તમને આવડે, યુ અને આ આ 120 નંબરના તત્વની ઇલેક્ટ્રોન રચના. ઓકે, ચાલો હવે આગળ વધીએ આપણે. હવે સાથે સાથે એક બીજી વાત પણ આપણે જોવાની છે આવર્ત કોષ્ટકની અંદર, કે તમને કદાચ ખબર હોય તો આગળ આપણે ચર્ચા કરતા હતા. શું ચર્ચા કરતા હતા કાલના લેક્ચરની અંદર? કે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન અને હિલિયમનું સ્થાન આપણે જોવું છે. હવે એક તો તમને ખબર છે કે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન નિશ્ચિત નથી, એ મેં તમને કાલે કીધું, બરોબર. પણ આપણે હાઇડ્રોજન અને હિલિયમના સ્થાનની ચર્ચા કરવી છે, બરોબર. તો મારી બુકની અંદર આપેલું છે, પણ તમને કદાચ મળે કે ના મળે, બરોબર. આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન અને હિલિયમનું સ્થાન, આની આપણે ચર્ચા કરવી છે. બરાબર. તો હાઇડ્રોજન અને હિલિયમના સ્થાન માટેની વાત કરું જનરલી, બરોબર. તો કેવી રીતે આપણે આવર્ત કોષ્ટકની અંદર ચર્ચા મેં તમને કરીને આપી હતી. તો આપણે વાત એ કરતા હતા કે ભાઈ આવર્ત કોષ્ટકની અંદર હાઇડ્રોજન અને હિલિયમનું સ્થાન ક્યાં છે. હવે તમને એમ થાય કે સર તમે તો કાલે એવી વાત કરી હતી કે હાઇડ્રોજનનું સ્થાન જ નિશ્ચિત નથી, બાકીનું સ્થાન તો નિશ્ચિત છે હિલિયમનું ને. પણ ચર્ચા હમણાં કરું તમને થોડોક આઈડિયા છે એ આવશે કે કેવી રીતે હું વાત કરવાની વિચારણા કરતો તમારા માટે, બરોબર. હવે જો તમે જનરલી કદાચ જોવો ને તો તમને કદાચ ખ્યાલ પડશે આવર્ત કોષ્ટકની અંદર, અથવા તો તમે તમારા બુકની અંદર જ જોજો આવર્ત કોષ્ટકમાં કે ભાઈ સમૂહ નંબર 1 છે ને તેમાં તમે જુઓ ને તો ઇલેક્ટ્રોન રચના તમે જોજો, એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કદાચ NS1 એવું કહેવાય. શું કામ? તો કે ભાઈ 1s1 આ હાઇડ્રોજનની થાય, પછી 2s1 નીચે જાઓ તો 3s1 4s1 5s1 6s1 7s1 આ પ્રકારની ઇલેક્ટ્રોન તમે જો સમૂહ નંબર 1ની છે. પછી તમે સમૂહ નંબર 2 ની અંદર આવો તો એની ઇલેક્ટ્રોન રચના NS2 થાય. તમે જો 2s2 3s2 આમ થાય ને. અને ઇલેક્ટ્રોન રચના શું થવી જોઈએ? તો કે 1s1 2s1 3s1 4s1 આની શું થવી જોઈએ? 2s2 3s2 4s2 5s2 આ પ્રકારની ઇલેક્ટ્રોન તમે જો તો નીચે તમને દેખાતી હશે, બરોબર. આવર્ત કોષ્ટકમાં તમે જો. પછી હું તમને સમૂહ નંબર 13 ની વાત કરું તો ત્યાં લખેલું હશે NS2 NP1, બરોબર. સમૂહ નંબર 14 ની વાત કરો NS2 NP2 NS2 NP1 એટલે બરોબર 2s2 2p1 2s2 2p2 2s2 2p3 એમ નીચે. અહીંયા સમૂહ નંબર 14 માં તમે જાઓ તો શું છે? NS2 NP2 NS મતલબ 2s2 2p2 3s2 3p2 4s2 4p2 5s2 5p2 આ પ્રમાણે હશે. ખાલી n એટલે 1 2 3 4 5 બદલતું હશે. અહીં લખી દો કે n બરાબર 1 2 3 4 5 અપ ટુ ધીસ, બરોબર. એ જ પ્રમાણે સમૂહ નંબર 15 ની જો હું વાત કરું તો સમૂહ નંબર 15 માં શું હશે? તો કે NH2 NP3. સમૂહ નંબર 16 ની વાત કરો
તો NH2NP4. સમૂહ નંબર 17 ની વાત કરો તો એ હશે NH2NP5. સમૂહ નંબર 18 ની વાત કરો તો એ હશે NH2NP6. બરોબર, 18 માં તમે જો તો 2s2 2p6, 3s2 3p6, 4s2 4p6, 5s2 5p6, 6s2 6p6. આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના એ તમને જનરલી જોવા મળશે. બરાબર છે. ચાલો, હવે આ મેં તમને સમૂહની ઇલેક્ટ્રોન રચનાની વાત કરી. હવે ચર્ચા કરીએ આપણે હાઇડ્રોજનની, કે હાઇડ્રોજનનો નંબર 1 અને એની ઇલેક્ટ્રોન રચના થાય 1s1. શું ઇલેક્ટ્રોન રચના થઈ એની? 1s1. તો તમને ચોક્કસ થવું જોઈએ કે સર આવી ઇલેક્ટ્રોન રચના કોની છે? તો કે સર 1s1 તો S વિભાગનું તત્વ હોવું જોઈએ. અહીંથી તમે જો આના ઉપર તમે શું અનુમાન લગાડો કે આનો સમૂહ આવર્ત વિભાગ શું હશે? સમૂહ આવર્ત વિભાગ શું હશે? તો કે સર આનો સમૂહ છે એ પહેલો હોવો જોઈએ, આવર્ત છે એ પણ પહેલો હોવો જોઈએ, વિભાગ એનો હોવો જોઈએ S. આવું છે? તો કે નહીં. શું છે? કાંઈ ખબર નથી. આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન નિશ્ચિત નથી. હવે પહેલી વાત કે સમૂહ નંબર 1 છે તો એની અંદર હાઇડ્રોજન નથી, બાકી 2s1 3s1 4s1 થી છે. હવે એક વસ્તુ સિમ્પલ યાદ રાખવાની કે ભાઈ ધાતુ હોય ને, ધાતુ તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. ધાતુ હોય તો શું કરે? તમે કદાચ 10મા ધોરણની અંદર આ ચેપ્ટર ભણ્યા એમાં થોડી ઘણી માહિતી મેળવી હશે કે ભાઈ ધાતુ હોય આપણી પાસે તો ધાતુની વૃત્તિ હોય ઇલેક્ટ્રોન ગુમાવવાની. શેની વૃત્તિ હોય? ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે એ ધાતુ જોડે હોય. બરોબર. અને અધાતુ હોય એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. શેની વૃત્તિ ધરાવે? ઇલેક્ટ્રોન મેળવવાની. તો આપણે એમ થાય કે સર કેટલા મેળવે ને કેટલા ગુમાવે અથવા તો ક્યારે કહેવાય? હવે જો જનરલી 8 ઇલેક્ટ્રોન હોય તો અષ્ટક પૂર્ણ થાય બાહ્યતમ કક્ષામાં. શેમાં? બાહ્યતમ કક્ષામાં. કેટલા ઇલેક્ટ્રોન હોય? 8 ઇલેક્ટ્રોન હોય. બરોબર, અથવા તો કક્ષકમાં તો અષ્ટક પૂર્ણ થાય. બરોબર. કેટલા ઘટે છે ને કેટલા વધે છે? એટલે સરળતા શું? માનો કે હું એમ કહું કે ભાઈ હાઇડ્રોજન પાસે 1s1 ઇલેક્ટ્રોન રચના છે. બરોબર, તો એ શું કરે? 7 ઇલેક્ટ્રોન મેળવે કે 1 ગુમાવે? શું કરે? 1 ઇલેક્ટ્રોન એ ગુમાવી દે કે 7 ઇલેક્ટ્રોન એ મેળવે? શું કરે? તો કે સર એ તો 1 ઇલેક્ટ્રોન ગુમાવે ને. સરળતા શેમાં છે? બરોબર. તો આનો મતલબ એમ થયો કે સર બાહ્યતમ કક્ષામાં 1 2 અને 3 ઇલેક્ટ્રોન હોય તો એ ગુમાવે, અને 5 6 અને 7 હોય ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં તો એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. બાહ્યતમ કક્ષા એટલે શું? તો કે તમારી ઇલેક્ટ્રોન રચના પછી, ઇલેક્ટ્રોન રચના પછી દાખલા તરીકે હું વાત કરું છું 8 નંબરના ઓક્સિજનની, તો આ ઇલેક્ટ્રોન રચનાની શું આવે 8 નંબરમાં? તો કે હિલિયમ 2s2 2p4. તો આને બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કહેવાય. આની બાહ્યતમ કક્ષા એટલે બીજી થાય. માનો કે સપોઝ હું વાત કરું, બરોબર, કે Fe નંબર 26, તો આની ઇલેક્ટ્રોન રચના શું? તો કે આર્ગોન 3d6 4s2. તો આ એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન થયા. અને સંયોજકતા ઇલેક્ટ્રોન પણ કહેવાય. શું કહેવાય? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન, અથવા આને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન. શા માટે આવું? બાહ્યતમ કક્ષા એટલે ખબર પડી નિષ્ક્રિય વાયુ સિવાય. સંયોજકતા શા માટે? તો કે સંયોજન જ્યારે બનવાનું હોય ત્યારે ઇલેક્ટ્રોન અહીંથી વપરાય. સંયોજન જ્યારે બનવાનું હોય ત્યારે ઇલેક્ટ્રોન અહીંયાથી વપરાય, નહીં કે આ અંદરના ઇલેક્ટ્રોન. બરોબર, એટલે એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. જો બાહ્યતમ કક્ષામાં 1 2 અને 3 ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, મતલબ એ ધાતુ તરીકે વૃત્તિ ધરાવે. અને જો બાહ્યતમ કક્ષામાં 5 6 અને 7 ઇલેક્ટ્રોન હોય તો એ અધાતુનો ગુણધર્મ ધરાવે, મતલબ ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ ધરાવે. બરાબર. અને ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ ધરાવે મતલબ કે ઇલેક્ટ્રોન મેળવે, અને જો એ ઇલેક્ટ્રોન મેળવે તો એ અધાત્વીય ગુણધર્મ થાય. બરાબર છે? ઓકે. હવે હાઇડ્રોજનનો પ્રશ્ન આપેલો થયો કે એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે તો એ ધાતુ તરીકે વર્તન કરે. શેના તરીકે વર્તન કરે? ધાતુ તરીકે.
અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે ને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે એટલે એ થઈ ગયું ધાતુ. હવે બીજો પ્રશ્ન એ છે કે જો હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન મેળવે, જો હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન મેળવે તો થઈ જાય 1s2. જો 1s2 થઈ જાય તો આ ઇલેક્ટ્રોન રચનાની કક્ષા પૂર્ણ. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભરે? તો કે 2. તો ઇલેક્ટ્રોન છે એ પૂર્ણ થઈ જાય તો આની ઇલેક્ટ્રોન રચના હિલિયમ જેવી થઈ ગઈ. અને હિલિયમ છે એ નિષ્ક્રિય છે. એક વસ્તુ ખાસ મગજમાં ઘુસાડી લેજો કે બેઠાડી લેજો કે કોઈ પણ તત્વ હંમેશા ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાનો ગુણધર્મ શા માટે અને કેવો ધરાવે? કે પોતાની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુ જેવી બનાવવા માટે. પોતાની ઇલેક્ટ્રોન રચના એ નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના બનાવવા માટેનો પ્રયત્ન કરે કોઈ પણ તત્વ હોય, બરોબર. અને એ કારણોસર જ એ ધાતુ અથવા તો અધાતુ તરીકે વર્તન કરે. કાં તો એ ઇલેક્ટ્રોન ગુમાવી અને નિષ્ક્રિય વાયુ જેવું બને અને કાં તો ઇલેક્ટ્રોન મેળવી અને નિષ્ક્રિય વાયુ જેવું બને. તો હવે અહીંયા પ્રશ્ન એ છે કે હાઇડ્રોજન જો એક ઇલેક્ટ્રોન મેળવી લે તો એ પોતાની કક્ષા પૂર્ણ કરે છે. પહેલી કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન ભરે અને હિલિયમ એટલે નિષ્ક્રિય વાયુ જેવું બની જાય છે. હવે ઇલેક્ટ્રોન જો મેળવે તો એને અધાતુ કહે. તો હાઇડ્રોજન બંને તરીકે વર્તન કરે. એક ઇલેક્ટ્રોન મેળવી લે તો પણ હિલિયમ જેવી વર્તણૂક ધરાવે. એક જ ઇલેક્ટ્રોન છે તો એ ગુમાવવાની વૃત્તિ પણ ધરાવે. એક ગુમાવે તો ધાતુ બની જાય, એક મેળવે તો અધાતુ બની જાય. બેયની વૃત્તિ ધરાવે છે. હવે જો એક મેળવી લે તો અહીંયા તમે જો તો હિલિયમનો સમૂહ કેટલામાં? તો કે ભાઈ 18. તો એ ત્યાં વહી જવું જોઈએ ને. તો નથી એ પહેલા સમૂહમાં કે નથી એ 18મા સમૂહમાં? કારણ કે પહેલો સમૂહ કેવો છે કે પહેલો સમૂહ ઇલેક્ટ્રોન ગુમાવવાની વર્તણૂક ધરાવે ને એ ધાતુ તત્વ છે. આખો સમૂહ છે એ કેવો છે? ધાતુનો છે. મેં તમને કદાચ કાલે કીધું હતું S વિભાગ, D વિભાગ અને F વિભાગ આખો ધાતુ છે. પણ એના ધાતુના નામ નોખા નોખા આપણે આગળ ચર્ચા કરશું એ, બરોબર. તો હાઇડ્રોજન અહીંયા બંને તરીકેની વર્તણૂક ધરાવે છે. એટલે સમૂહ નંબર 1માં પણ રહી શકે. બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે એટલે સમૂહ નંબર 1માં પણ રહી શકે અને 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે અધાતુ બને, મતલબ નિષ્ક્રિય વાયુ જેવો ગુણધર્મ ધરાવે. તો એ ગુણધર્મ પણ એની પાસે છે, બરોબર છે. હવે નથી બધાય ગુણધર્મ સમૂહ નંબર 1ના તત્વો છે એના જેવા. સમૂહ નંબર 1માં મેં તમને ફાંકો કરવાનું કીધું તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. બધાય ગુણધર્મ હાઇડ્રોજન એને મળતા નથી કે નથી મળતા બધાય ગુણધર્મ સમૂહ નંબર 18 ને હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન, ઓર્ગેનેસોન જેવા. બંને બાજુનો પ્રશ્ન છે. એટલે હાઇડ્રોજનનું સ્થાન હજુ સુધીમાં હાલમાં નક્કી થયું નથી. કદાચ તમે નક્કી કરો, તમને કઈ કારણ વધારે મળે તો મને તમે જાણ કરજો. ઓકે, સેકન્ડ વન હું વાત કરું છું હિલિયમ. હિલિયમ નંબર 2 ઇલેક્ટ્રોન રચના થાય 1s2. આના ઉપરથી તમે કહી શકો કે સર આનો સમૂહ બીજો, સર આનો આવર્ત પહેલો અને સર આનો વિભાગ થાય S. આ બંને વસ્તુ ખોટી પડે છે જે તમને પણ ખબર છે ને મને પણ ખ્યાલ છે કે આનો આવર્ત, આઈ એમ સોરી ફોર ધેટ, આ બંને વસ્તુ ખોટી પડે છે. આવર્ત તો સર નો ડાઉટ એનો પહેલો છે પણ એનો સમૂહ બીજો નથી ને એનો વિભાગ S નથી. શું છે તો કે એનો સમૂહ 18મો છે અને વિભાગ એનો P થાય છે. કારણ કે સમૂહ 18 P વિભાગમાં આવે. આવું કેમ છે? તો આવું એટલા માટે છે કે હિલિયમ તત્વ છે એની કક્ષા પૂર્ણ થઈ જાય છે એટલા માટે એને સમૂહ નંબર 18માં મૂકવામાં આવ્યું છે. કારણ કે સમૂહ નંબર 18માં બાકીના જે બીજા તત્વો છે એ બધાય તત્વોની ઇલેક્ટ્રોન રચના અથવા તો બાહ્યતમ કક્ષા પૂર્ણ થયેલી છે. એ બધાની બાહ્યતમ કક્ષા કેવી થઈ છે? પૂર્ણ. તમે જોઈ લો NS2 NP6, Sમાં 2 સમય, Pમાં 6 સમય, વાર્તા પૂરી. બરાબર. તો કહેવાનો મતલબ એ છે કે હિલિયમ તો સીધી સાદી રીતે ખબર પડે એમ છે શું કામ સમૂહ નંબર 18માં છે? કારણ કે એની કક્ષા પૂર્ણ થઈ ગઈ. એને જેટલા ઇલેક્ટ્રોન જોતા હતા એટલા મળી ગયા, સંતોષ, બરોબર. એટલા માટે એ સમૂહ નંબર 18 અને વિભાગ P ની અંદર છે. આનું કારણ બહુ સિમ્પલ ને સોબર છે. વાત આવતી હતી હાઇડ્રોજનની, તો એ મેં તમને કીધી કે સમૂહ નંબર 1 જેવા પણ ગુણધર્મ ધરાવે અને સમૂહ નંબર 18 નહીં. પણ આઈ એમ સોરી ફોર ધેટ કે ઇલેક્ટ્રોન મેળવવાની, પણ કેટલા ઇલેક્ટ્રોન મેળવવાની? તો કે 1 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. જો મેળવી લે તો 18 નંબરનું થઈ જાય, પણ 1 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કોણ ધરાવે? તો કે ઈ ધરાવે સમૂહ નંબર 17
હું કામે તો કે એની ઇલેક્ટ્રોન રચના છે NH2NP5. હમણાં હું તમને આની પણ વાત કરીશ. આ એક ઇલેક્ટ્રોન મેળવે એટલે NH2NP6 થઈ જાય. તમે જોવો બધાય આ બધાય તત્વો એવા છે કે એક ઇલેક્ટ્રોન મેળવે એટલે સીધા નિષ્ક્રિય વાયુ જેવા બની જાય. પ્રબળ અધાતુ કે શું કામ તો કે એક જ ઇલેક્ટ્રોન ઘટે છે. એક ઇલેક્ટ્રોન આપી દો એટલે નિષ્ક્રિય બની જાય છે. બરોબર, એનો મતલબ એ પ્રબળ ધાતુ અધાતુ થાય, કારણ એક જ ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ ધરાવે. આ એક ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ ધરાવે એટલે એ પ્રબળ ધાતુ થઈ. તો સમૂહ નંબર 1 છે એ પ્રબળ ધાત્વીય ગુણધર્મ ધરાવે છે, ત્યારે સમૂહ નંબર 17 એ પ્રબળ અધાત્વીય ગુણધર્મ ધરાવે છે. એટલે હાઇડ્રોજન છે એ સમૂહ નંબર 1 જેવી પણ વૃત્તિ ધરાવે ને સમૂહ નંબર 17 જેવી પણ વૃત્તિ ધરાવે છે. શું કામે તો કે સમૂહ નંબર 1 ની જેમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે અને સમૂહ નંબર 17 ની જેમ એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. એક ઇલેક્ટ્રોન મેળવી લે એટલે સમૂહ નંબર 18 મતલબ કે હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના એની થઈ જાય. ઇઝ ઇટ ક્લિયર? મગજમાં બેસે છે આખી વસ્તુ. એટલા માટે હાઇડ્રોજન છે એનું આવર્ત કોષ્ટકમાં સ્થાન નિશ્ચિત નથી. બરોબર, બાકી મારે તમને આવર્ત અને સમૂહની અંદર મેં તમને સમૂહમાં ઇલેક્ટ્રોન રચના તો કહી દીધી, બાકી આવર્તમાં તમને ઇલેક્ટ્રોન રચના મેં આગળ સમજાવેલી છે કેવી રીતે ઇલેક્ટ્રોન રચના લખાય એમ. આવર્ત નંબર 1 ની આવર્ત 2 આવર્ત 3 આ બધું મેં તમને કીધેલું જ છે અને બુકમાં એવું કંઈક નાની નાની વસ્તુ છાપેલી તમને આપેલી છે કે આવર્ત અને સમૂહ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના કેમ થાય, અને એની અંદર જ તમને આ વાત આપી છે કે હાઇડ્રોજન અને હિલિયમનું આવર્ત કોષ્ટકમાં સ્થાન કેવું થાય. ઓકે, ચાલો હજી એક વાત મારે તમને સાથે સાથે અહીંયા કહેવાની છે કે આવર્ત કોષ્ટકની અંદર જે આ વિભાગો છે આ વિભાગની મારે તમને સામાન્ય માહિતી આપવી છે, ત્યારે જ આવર્ત કોષ્ટકની પૂર્ણ માહિતી તમને મળી શકશે. જો આ નાની નાની બાબતો છે એ તમારે યાદ રાખવાની છે, નહીતર પછી આગળ ઉપર તકલીફ પડશે. ચાલો તમને ટેક્સ્ટ બુકમાં જે ટોપિક આપ્યો છે એ ટોપિક ઉપર હું આવું છું. ઇલેક્ટ્રોન રચના અને તત્વોના પ્રકાર. બરાબર, ટેક્સ્ટ બુકથી જુદો ચાલુ છું એ તમને ખ્યાલ હોવો જોઈએ અને કહું પણ છું. બરોબર, જેટલી વસ્તુની જરૂરિયાત છે એટલી વસ્તુઓ ટેક્સ્ટ બુકમાંથી હું તમને દરેક લખી અને આપું છું, એટલે તમારે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે ઇલેક્ટ્રોન રચના અને તત્વોના પ્રકાર એની અંદર જ આપણે હાઇડ્રોજન અને હિલિયમના સ્થાનની વાત કરી. એની અંદર જ આવે, તમને ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે બહુ સરસ રીતે. બરોબર, અને એ જ મેં તમને વાત કરી હાઇડ્રોજન અને હિલિયમના સ્થાનની કે ભાઈ ઇલેક્ટ્રોન રચના એટલે શું, તો કે તત્વોમાં અથવા તો પરમાણુમાં ઇલેક્ટ્રોનની જે ગોઠવણી છે એને ઇલેક્ટ્રોન રચના કહેવાય. આપણે આવર્ત કોષ્ટકને 4 વિભાગની અંદર વહેંચ્યું. બરોબર, S વિભાગ, P વિભાગ, D વિભાગ અને F વિભાગ. આ વિભાગોની મારે તમને સામાન્ય માહિતી છે એ આપવી છે. એટલે પહેલા હું વાત કરું S વિભાગની. તો પહેલી વાત, S વિભાગ કહેવાય કોને? સામાન્ય માહિતી સમજો કે S વિભાગ કોને કહેવાય. બરોબર, S વિભાગ શા માટે પડ્યો તમે જોવો તો તમને ખ્યાલ પડશે. તો કે S કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન સમાય, એટલે એની અંદર 2 જ વિભાગ છે, 2 જ સમૂહ છે, સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2. સેકન્ડ વાત કે S વિભાગના તત્વો એટલે કેવા, તો કે જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં દાખલ થતો હોય તો તેવા તત્વોને S વિભાગના તત્વો કહે છે. ફરી પાછું કહું છું, S વિભાગના તત્વો એટલે શું? જે તત્વમાં, બોલજો મારી સાથે તમે, જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં દાખલ થતો હોય તો તેવા તત્વોને S વિભાગના તત્વો કહેવાય. તમને બહુ સારી રીતે ખબર છે કે એમાં તમે જુઓ સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 માં ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય છે, તો એમાં 1s1 2s1 3s1 4s1 5s1 2s2 2p2 3s2 આ પ્રમાણે તમને ઇલેક્ટ્રોન રચના આપેલી હશે. P તો ના પણ S જ આવે. બરોબર, તો આ એ વ્યાખ્યા છે. કેટલા સમૂહ આવે તો કે 2, સમૂહ નંબર 1 અને 2.
બરોબર. શું કહેવાય? તો કે સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 ની સમૂહ નંબર 1 છે એને શું કહેવાય, બાકીનાને શું કહેવાય, ચર્ચા કરીએ. વ્યાખ્યા તમને એક લખી દઉં છું, બાકીની બધી તમને જાતે લખતા આવડશે. કે જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થાય તે તત્વને, તો તે તત્વોને લખીએ તો જે તત્વોમાં, તે તત્વોને એસ વિભાગના તત્વો કહે છે. એસ વિભાગની અંદર કોણ કોણ આવે? તો કે સમૂહ નંબર 1 અને બીજું સમૂહ નંબર 2. સમૂહ નંબર 1 અને 2 નો સમાવેશ થાય. બરોબર. બીજી વાત કરીએ કે સમૂહ 1 ને, જે સમૂહ નંબર 1 છે તમારો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ, આ સમૂહ નંબર 1 ને આલ્કલી ધાતુઓ કહે છે. અને સમૂહ નંબર 2 ને આલ્કલાઇન અર્થ ધાતુઓ. સમૂહ નંબર 1 છે એને શું કહેવાય? આલ્કલી ધાતુઓ. અને સમૂહ નંબર 2 ને આલ્કલાઇન અર્થ ધાતુ. આલ્કલી ધાતુ એટલે શું, આલ્કલાઇન અર્થ ધાતુ એટલે શું, અને તમને હું વિગતે માહિતી જ્યારે આપણે એસ વિભાગ નામનું ચેપ્ટર આખું ભણશું કે એસ વિભાગના તત્વો, તે રાખી આની ચર્ચા કરીશ. બરોબર. બીજી વાત, સમૂહ 1 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 છે. આ તમને ખ્યાલ છે, મેં તમને હમણાં જ કીધું. બરોબર. 2s1, 3s1, 4s1, તમે ચાલો નીચે લિથિયમ, સોડિયમ જ્યારે ખબર પડે તમને. સમૂહ નંબર 2 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 છે. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, અહીંયા તો નાનું એવું છે લખી દઉં છું કે સમૂહમાં તમે જ્યારે ચાલો ને, સમૂહમાં ઉપરથી નીચે અપ ટુ ડાઉન જતા ધાત્વીય ગુણ અને પ્રતિક્રિયાત્મકતા વધે છે. સર ખબર ના પડી, તમે છેલ્લો મુદ્દો જે લખી અને એમને આપ્યો કે ભાઈ ધાત્વીય ગુણ. સમૂહ છે એ કેમ હોય? તો કે ઉપરથી નીચે. એટલે સમૂહમાં કેમ ચાલવાનું, ગુણધર્મ જોવામાં, તો કે ઉપરથી નીચે તરફ ચાલવાનું. હવે ઉપરથી નીચે તરફ જાઓ, આખો એસ વિભાગ છે એ ધાતુ છે. આખો એસ વિભાગ છે કેવો છે? ધાતુ છે. તો સર આ બધી ધાતુની અંદર વધુ ધાતુ ગુણધર્મ કોણ ધરાવે? તો કે સમૂહમાં તમે જેમ ઉપરથી નીચે તરફ જાઓ ને એમ એ વધુ ધાત્વીય ગુણધર્મ ધરાવે. કેમ સર એ ખબર ના પડી. ઓકે, સમજાવવાનો પ્રયત્ન કરું તમને હું. સમૂહ નંબર 1 માં કોણ કોણ આવે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. આનો નંબર 11, આનો નંબર 19, આનો નંબર 37. હવે સર નંબર તમને કેમ આવ્યા? તો કે મને આમ આવ્યા, પેલા 2 ઉમેરવાના, 1 હોય 2 ઉમેર્યા 3 થયા, આમાં 8 ઉમેર્યા, આમાં 8 ઉમેર્યા, આમાં 18 ઉમેર્યા. બરોબર. 18 દુ 36 ને 1 37, આમાં પાછા 18 ઉમેર્યા, એટલે 8 ને 7 15 નો 5 વધી 1, 3 ને 1 4 ને 1 5, અહીંયા ઉમેરવાના 32, એટલે 5 ને 2 7 ને 5 ને 3 8. હવે અહીંયા નિષ્ક્રિય વાયુ કોણ આવે 3 માં? તો સર 3 માં આવે હિલિયમ. અહીંયા નિષ્ક્રિય વાયુ કોણ આવે? સર 11 માં આવે નિયોન. 19 માં કોણ? તો કે આર્ગોન. 18. અહીંયા કોણ આવે? તો કે સર અહીંયા આવે 36 નંબરનો ક્રિપ્ટોન. સર અહીંયા કોણ આવે? તો અહીંયા 54 નંબરનો ઝેનોન. સર અહીંયા કોણ આવે? તો કે 86 નંબરનો રેડોન. ઇલેક્ટ્રોન રચના શું? તો કે 2 છે તો અહીંયા શું આવી ગયું? તો કે 2s1, 3s1, 4s1, 5s1, 6s1, 7s1. ઓકે,
આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના થઈ. હવે સમૂહમાં જેમ તમે લિથિયમ કરતા સોડિયમ, સોડિયમ કરતા પોટેશિયમ, પોટેશિયમ કરતા રૂબિડિયમ, રૂબિડિયમ કરતા સિઝિયમ, સિઝિયમ કરતા ફ્રાન્સિયમ, આ ધાતુનો ગુણધર્મ વધુ ધરાવે. ધાતુનો ગુણધર્મ ધરાવે એટલે હવે ધાતુના ગુણધર્મ તમને આવડે જ ને, નહીં આવડે તો આપણા ટોપિકની અંદર ભણશું. રણકાટ ધરાવે, ચળકાટ ધરાવે, બરોબર, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. હવે તમે અહીંથી જુઓ તો તમને ખબર પડે કે જેમ જેમ તમે આગળ જાઓ છો એમ એમ ભાઈ આ બધી કક્ષકો દૂર ને દૂર જતી જાય. અહીંયા માનો કે 2s, હું ખાલી s ની વાત કરું, 3s, 4s, 5s, 6s, 7s, 8s, તો સીધી વાત છે કે કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન હોય તો આ બે વચ્ચે આકર્ષણ બળ વધારે હશે, તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે. કારણ કે ધાતુનો મતલબ શું? ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, બરોબર. કેન્દ્રની નજીક હોય તો ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ નહીં ધરાવે. કોની સાપેક્ષે? તો કે આની સાપેક્ષે, આની સાપેક્ષે, આની સાપેક્ષે. જેમ જેમ તમે કેન્દ્રથી અંતર રાખશો એમ આકર્ષણ બળ ઓછું લાગશે તમને કેન્દ્ર સાથે, અને આકર્ષણ બળ ઓછું લાગશે એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે. જેમ દૂર હોય એમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે, જેમ નજીક હોય એમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટે, કારણ કે ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવે નહીં. મારો સીધી વાત છે, તમે દોડો છો, બરાબર. હવે તમને દેખાય છે કે અહીંયા સામે પટ્ટી છે, ત્યાં સુધી જ આપણે દોડવાનું છે, તો આપણે તમે થાકી ગયા હોય તો પણ હિંમત ના રહી. શું કામ? આપણે દેખાય છે કે આપણે નજીક છીએ, બરાબર, આપણે આપણી મંજિલથી નજીક છીએ પણ બહુ દૂર છીએ. ખબર છે કે હું તો ઓલી પટ્ટી અહીં દેખાતી નથી, કઈ પટ્ટી, એટલું બધું ચલાય એમ નથી, તો આપણે હારી જઈએ, ઇલેક્ટ્રોન ગુમાવી દઈએ. એટલા માટે તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ એમ ધાત્વીય ગુણ અને પ્રતિક્રિયાત્મકતા. પ્રતિક્રિયાત્મકતા એટલે પ્રક્રિયા કરવાની વૃત્તિ, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવે તો જ પ્રક્રિયા ઝડપી થાય, બરાબર. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ચાલો યાદ રાખવાનું, સમૂહમાં તમારે અપ ટુ ડાઉન ચાલવાનું હોય. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ ચાલવાનું. આવર્ત એટલે આવર્ત કોષ્ટકની અંદર પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો, કોઈ પણ આવર્તમાં ક્યાંથી ક્યાં ચાલવાનું? અહીંથી સામેની બાજુ, એટલે ડાબી બાજુથી શું થયું? જમણી બાજુ થયું, બરોબર. એટલે આ વાત ધ્યાનમાં લેવાની છે. આ એસ વિભાગના તત્વોની માહિતી મેં તમને આપી. હવે આપણે વાત કરવાની છે પી વિભાગના તત્વોની. બરોબર. નંબર 2 ઉપર વાત કરું હું પી વિભાગની. હવે એક વાત તમને ખબર હોવી જોઈએ કે સમૂહ 1 અને સમૂહ 2 આ બેયને પ્રતિનિધિ તત્વો કહેવાય અથવા તો મુખ્ય સમૂહ કહેવાય, બરોબર. આને પણ મુખ્ય સમૂહ કહેવાય. બરોબર. આમાં પણ ખાસ ધ્યાન રાખવાનું. પ્રતિનિધિ તત્વો, બરોબર. કાલે મેં તમને વાત કરેલી હતી. પ્રતિનિધિ તત્વો અથવા તો મુખ્ય સમૂહ તમે કહો, એસ અને પી વિભાગ, બરોબર. આખો સમૂહ છે. હવે પી વિભાગના તત્વો વ્યાખ્યા તમને અહીંથી મારા ખ્યાલથી આવડશે. હું ખાલી આમ જ લખું છું. શું? તો કે વ્યાખ્યા તમારે જાતે લખી લેવાની. પહેલું મુદ્દો શું કહેવાનું વ્યાખ્યામાં? તો એસ વિભાગની જેમ જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય તો તે તત્વોને પી વિભાગના તત્વો કહે છે. હવે પી વિભાગમાં ક્યાંથી ક્યાં આવે? તો કે પી વિભાગમાં આવે સમૂહ 13 થી 18. શું કહેવાય? સમૂહ 13 થી 18. હવે પી વિભાગની અંદર પી વિભાગમાં ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુનો સમાવેશ થાય છે. આમાં બધી વસ્તુ, ધાતુ પણ હોય, અર્ધ ધાતુ પણ હોય અને અધાતુ પણ હોય, બરોબર. હવે આની અંદર અમુક અમુકને સ્પેશિયલ નામ આપવામાં આવે છે કે ભાઈ સમૂહ 13 થી, આમ લખી નાખો પહેલા, સમૂહ 13 થી 18ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય તો તમને ખબર પડી જવી જોઈએ. NH2NP1 થી NH2NP6 આમ તમે લખો તો પણ ચાલો. NH2NP1 to 6 આમ લખી નાખો. 1 2 6. આ 1 - 6 નથી હો, આ જોવાનું 1 to 6 મતલબ 13મો સમૂહ હોય તો NH2NP1, 14મો હોય તો NH2NP2, 15મો હોય તો NH2NP3, 16મો હોય તો NH2NP4, 17મો હોય તો NH2NP5
અને 18મો હોય તો NH2NP6 એટલે આને શું બોલવાનું NH2NP126 બરોબર 1 - 6 એવું નહીં બોલવાનું. ચાલો આ સામાન્ય ઇલેક્ટ્રોન રચના. આમાં અમુકમાં સ્પેશિયલ નામ આપેલા છે. સમૂહ 16 ને ચાલ્કોજન, 17 ને હેલોજન અને 18 ને ઉમદા વાયુ અથવા નિષ્ક્રિય વાયુના સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. સમૂહ 16 છે એને ચાલ્કોજન સમૂહ કહેવાય, સમૂહ 17 છે એને હેલોજન સમૂહ કહેવાય, સમૂહ 18 છે એને ઉમદા વાયુ અથવા તો નિષ્ક્રિય વાયુના સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઉમદા વાયુ અથવા તો નિષ્ક્રિય વાયુ એટલે કેવા છે? બે વાયુઓ તમને આ ખબર પડી ગઈ કે સમૂહ નંબર 18 ના બધા તત્વો છે એ કેવા છે? વાયુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. બરોબર. આ બધા ધાતુ છે એટલે બધા સોલિડ ફોર્મમાં છે, ઘન અવસ્થામાં છે. બરોબર. હવે ઉમદા વાયુ એટલે કેવા તો કે જેની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી પૂર્ણ હોય એને ઉમદા વાયુ અથવા તો નિષ્ક્રિય વાયુ કહેવાય. બરોબર. ચાલ હવે પી વિભાગની અંદર ઘણી બધી કદાચ વાતો તમે કરો તો ઘણી બધી વાતો આવે, પણ વધારે પડતી આપણે માહિતી છે એ પી વિભાગની અંદર કંઈ જોતા નથી એટલી બધી. બરોબર. કારણ કે બાકી પછી આગળ જે પ્રમાણે કંઈ જરૂરિયાત આવશે એ પ્રમાણે હું એની ગુણધર્મ છે એ લખી દઈશ. હવે પી વિભાગમાં તમને ખબર છે કે છેલ્લે 1 to 6 જેવું આવે કંઈ. બરોબર. એટલે આ આવર્તની અંદર તમારે જોવાનું હોય, ખાસામાં સમૂહમાં નહીં પણ આમાં જોવાનું કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા, પી વિભાગમાં જ કહું છું, 1 to 6 તરફ જતા અધાતુ ગુણધર્મ વધે અને ઉપરથી નીચે જતા ધાતુ વધી. તો સમૂહમાં તમે ઉપરથી નીચે તો દરેકની અંદર સેમ લાગુ પડશે, પણ આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એટલે અધાતુ ગુણધર્મ વધે. ધાતુ કરતા એકદમ ઉલટું, ધાતુ સમૂહમાં નીચે જાવ તો વધે, આવર્તમાં ડાબી બાજુ જમણી બાજુ જાવ એટલે અધાતુ ગુણધર્મ વધે. બરાબર છે. ઓકે ચાલો આ પી વિભાગની વાત થઈ. હવે મારે વાત કરવી છે ડી વિભાગની. આ ડી વિભાગને સંક્રાંતિ ધાતુ કહેવાય અથવા સંક્રાંતિ તત્વ કહેવાય. બરોબર. અહીંયા પણ પહેલા આ બધાની જેમ જ વ્યાખ્યા. ડી વિભાગના તત્વો કોને કહેવાય? જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થતો હોય તો તેને ડી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. હવે આની અંદર કયા કયા સમૂહ આવે તો કે આની અંદર આવશે સમૂહ 3 થી 12. બરોબર. આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું હશે? તો અહીંયા તમે જુઓ તો તમને કદાચ તમે ખ્યાલ કરો તો તમને ખબર પડશે. ચોથા આવર્તની અંદર તમે જુઓ તો 3D અને 4s હશે. પાંચમા આવર્તમાં તમે જુઓ બરોબર છે તો 4D અને 5s હશે. તમે જુઓ આવર્ત કોષ્ટકની અંદર. છઠ્ઠા આવર્તમાં તમે જુઓ બરોબર છે તો તમને ત્યાં 6s અને 5D જોવા મળશે. એટલે જનરલી આવું લખવું પડે n-1 d⁻1 to 10 ns 1 to 2. કારણ ઘણી વખત 1 to 2 થાય ને કયા કારણે તો કે ક્રોમિયમ ને કોપરમાં ખરેખર પહેલા ભરાઈ ગયું હોય અને પછી જ આવે. બરોબર. પણ અમુક ક્રોમિયમ ને કોપર ને આ બધા ભાગની અંદર આ પ્રકારની ઇલેક્ટ્રોન રચનાથી તમને જોવા મળે છે. બરોબર. એટલે આ પ્રકારે તમે ડી વિભાગના જે તત્વો છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે એ લખી શકો. 0 to 2 ન લખે કારણ કે ક્યાંય 0 ઇલેક્ટ્રોન છે કદાચ 1 to 2 નહીં પણ અમુક જગ્યા ઉપર એસમાં પણ મારા ખ્યાલથી ક્યાંય 0 નથી, છે એક જગ્યાએ છે. ક્યાં મેં તમને સમજાવ્યું ખબર? પેલેડિયમમાં. આનો મતલબ શું થાય તો કે અહીંયા 4s હોય તો અહીંયા 3D હોય, અહીંયા 5s હોય તો અહીંયા 4D હોય, અહીંયા 6s હોય તો અહીંયા 6D હોય. આ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ 1 to 10 ને 0 to 2. બરાબર છે. બીજું એક વાત, સર આને સંક્રાંતિ ધાતુ શા માટે કહેવાય? તો કે આ છે ને તમે આવર્ત કોષ્ટકમાં જો ને તો વચ્ચે સંક્રમણ પામે છે. એક બાજુ એસ વિભાગ છે, એક બાજુ પી વિભાગ છે, આ બેયની વચ્ચે છે. હવે એસ વિભાગ છે ને એ
વધુ પ્રતિક્રિયાત્મક છે અને પી વિભાગમાં 13મો અને 14મો સમૂહ છે ને ઓછો પ્રતિક્રિયાત્મક છે. આ બે વચ્ચે આ બેયનું જોડે છે, એસ વિભાગ અને પી વિભાગ આ બેયને જોડે છે, સેતુનું કામ કરે, એટલા માટે એને સંક્રાંતિ ધાતુ કહેવાય. હું વ્યાખ્યા લખીને આપું, બરોબર, કે વધુ પ્રતિક્રિયાત્મક એસ વિભાગ અને ઓછા પ્રતિક્રિયાત્મક પી વિભાગ કયો કે એમ કયો કે સમૂહ 13 અને 14ના તત્વોની વચ્ચે સેતુનું કાર્ય કરતા હોવાથી ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો કહે છે. બરોબર, આ બેયની વચ્ચે છે. કોની કોની વચ્ચે? તો કે એસ વિભાગ અને પી વિભાગની વચ્ચે છે. એક ઓછું પ્રતિક્રિયાત્મક છે, એક વધુ પ્રતિક્રિયાત્મક છે. બરોબર, અને આમ પણ તમને ખબર હોય, તમે જુઓ તો કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો અધાતુ ગુણધર્મ વધતો જાય, એટલે એક ધીમે ધીમે ઓછો આવે, એક વધુ, દરેકમાં ગુણધર્મ જુદો જુદો હોય. પણ એસ વિભાગથી તમે ચાલો તો એ ધાતુનો ગુણધર્મ ધરાવે, તમે પી વિભાગ સુધી પહોંચો તો એ અધાતુનો ગુણધર્મ ધરાવે. બરાબર, બરોબર. હવે બીજી વસ્તુ, ડી વિભાગની ખાસિયત એ છે તે રંગીન આયનો ધરાવે. ડી વિભાગની જે ધાતુઓ છે એ બધી મોટા ભાગની રંગીન, તમે જુઓ કોપર, ક્રોમિયમ, આ બધું તમે કદાચ જોયેલું હોય, ઝિંક, આવું કદાચ તમે જે કંઈ જોયેલી હોય ધાતુ, એનો તમે વિચાર કરો ખાલી. બરોબર, આયન, આ બધી રંગીન ધાતુ. હવે રંગ એટલા માટે જોવા મળે કે તે અનુચુંબકીય હોય. હવે અનુચુંબકીય એટલે શું? તો કે જે તત્વને અનુચુંબકીય એટલે શું? તો કે જે તત્વમાં ઇલેક્ટ્રોન અથવા તો જે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં અથવા તો જે તત્વમાં કક્ષકમાં ઇલેક્ટ્રોન એકલો હોય, ઇલેક્ટ્રોન એકલો હોય, એ પછી ગમે એટલા હોય તો એને અનુચુંબકીય કહેવાય. ખબર, હું તમને કહેતો અયુગ્મિત કેટલા છે? જે તત્વમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય, યુગ્મિત કે અયુગ્મિત હોય એટલે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. અનુચુંબકીયનો મતલબ શું થયો? કે જે તત્વમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તેને અનુચુંબકીય કહે છે. ખબર પડી અનુચુંબકીય એટલે શું એમ? બરોબર. હવે પછી તમે લખતા હતા, ખબર, દરેકમાં હાઇડ્રોજનમાં એક અનુચુંબકીય છે, હિલિયમમાં એક હોય નથી, લિથિયમમાં પાછો એક છે, બેરિલિયમમાં 2 થાય, બોરોનમાં 3 થાય, કાર્બનમાં પાછા 2, બરોબર, નાઇટ્રોજનમાં 3, એ પ્રમાણે તમે લખતા. તો કહેવાનો મતલબ આખો મારો એવો છે, બરોબર, કે ભાઈ અનુચુંબકીય અને અનુચુંબકીયના કારણે જ રંગ તમને જોવા મળે. આ તમારે યાદ રાખવાનું છે. બરોબર, અમુક ડી વિભાગના તત્વો ઉદ્દીપકીય ગુણધર્મ ધરાવે, તમારા માટે દૂરની વાત, તમને પાછળ સમજાવીશ. ઉદ્દીપકીય ગુણધર્મ ધરાવે છે. બરોબર, આ સામાન્ય માહિતી ડી વિભાગની જે ઉદ્દીપકીય ગુણધર્મ, ઉદ્દીપકનું કાર્ય શું છે કદાચ તમને કહી દઉં, તમારા મગજની અંદર કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય ને તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવા માટે, રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે જે વપરાય એને ઉદ્દીપક કહેવાય. તમને કદાચ આવતું કે નહીં મને ખબર નથી, લગભગ તમારે નહીં આવતું હોય, બરોબર, સંપર્ક વિધિને બધું જૂના સિલેબસમાં 10માં આવતું, તમને કદાચ યાદ ન હોય. બરોબર, ચાલો, અને બાકી આપણે ભણવામાં આવશે એટલે તમને વધારે ઊંડો ડીપમાં લઈ જતો નથી. અત્યારે એફ વિભાગ, બરોબર, આમ તમે જો તો એફ વિભાગ કોઈ આવર્ત કોષ્ટકમાં જુદો નથી. પહેલાં તમારે આની વ્યાખ્યા લખીને આપવાની છે. વ્યાખ્યા શું થાય? તો કે જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં દાખલ થાય તેને એફ વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, આ એફ વિભાગના તત્વોની વ્યાખ્યા થઈ. હવે એફ વિભાગ ક્યાં હોય આવર્ત કોષ્ટકમાં? તો કે હકીકતે એને ડી વિભાગમાંથી 6ઠ્ઠા અને 7મા આવર્તમાંથી કાઢેલો છે.
બરોબર. એટલે એફ વિભાગમાં તમે કહેવાય આવી રીતે આપણે લખી શકીએ કે ભાઈ આવર્ત કોષ્ટકમાં વ્યાખ્યા ઓલી તમે આપી શકો. બરોબર. આવર્ત કોષ્ટકમાં તળિયે આડી બે હરોળ માં આવેલ છે. બરોબર. હવે પહેલી જે હરોળ છે જેને આપણે શું કહીએ છીએ લેન્થેનોઇડ શ્રેણી, અને બીજી જે છે એને શું કહીએ છીએ એક્ટિનોઇડ શ્રેણી. બીજી તો વાત એફ વિભાગના તત્વો છે એને તમને ખબર છે, આને શું કહીએ છીએ આપણે એફ વિભાગના તત્વોને આંતર સંક્રાંતિ તત્વો. શું કહીએ છીએ આને આંતર સંક્રાંતિ. શું કામ તો કે સંક્રાંતિની અંદરથી ખેંચેલા છે. આ પણ ધાતુ જ છે, તમે લખી શકો આંતર સંક્રાંતિ ધાતુ તત્વ, ખોટું નથી આમાં કંઈ. મેં તમને કીધેલું છે કે એસ વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ બધા ધાતુઓ છે. બરોબર. આ બધા રેડિયો એક્ટિવ ધાતુઓ છે. આ બધી કેવી છે રેડિયો એક્ટિવ ધાતુ છે. બરોબર. તમે કદાચ જોયું હોય તો એફ વિભાગની અંદર, પણ બધાય તો નહીં, પણ ખાસ એની અંદર જે નીચેની એક્ટિનાઇડ શ્રેણી છે એ આખી રેડિયો એક્ટિવ છે. એની અંદર અમુક અમુક નથી, પ્રોમિથિયમ ને બધા. બરોબર. પણ તમને દરેકના નામનો ખ્યાલ હોય અત્યારે એટલે એવું લાગે. બરોબર. આ આંતર સંક્રાંતિ ધાતુ તત્વ છે. હવે બીજું નહીં કહું, સિરિયમ ઝેડ બરાબર 58 થી લ્યુટેશિયમ ઝેડ બરાબર 71 ને લેન્થેનોઇડ શ્રેણી, અને થોરિયમ ઝેડ બરાબર 90 થી લાર્સેનિયમ ઝેડ બરાબર 103 ને એક્ટિનોઇડ શ્રેણી કહે છે. બરોબર. એફ વિભાગમાંથી મોટા ભાગના તત્વો છે એ રેડિયો એક્ટિવ તત્વો છે. રેડિયો એક્ટિવ એટલે રેડિયો કિરણોનું સતત ઉત્સર્જન કરે. તમને કદાચ એમાંથી એક નામ આવડતું હશે, યુરેનિયમ, થોરિયમ. બરાબર. આ બધા તત્વો એવા છે કે જે રેડિયો કિરણોનું ઉત્સર્જન કરે. રેડિયો કિરણો એટલે શું એ મારે તમને હવે કહેવાની બહુ જરૂરિયાત નથી. આપણે બીજા ચેપ્ટરની અંદર એ ભણી ગયા. ઉત્સર્જન કેવી રીતે કરે, શું છે એની બધી ચર્ચા આપણે ઓલરેડી આગળ કરી ગયા. અને આમાં એક વસ્તુ આપેલી છે કે યુરેનિયમ પછીના તત્વોને અણુ યુરેનિયમ કહે છે. આની અંદર પણ તમને રંગીન આયનો, અણુચુંબકીય, આ બધા વસ્તુ છે. આની અંદર પણ તમને એફ વિભાગમાં પણ જોવા મળે. આ પણ રંગીન હોય, અણુચુંબકીય ગુણધર્મ ધરાવતા હોય. આની અંદર પણ આ વસ્તુ તમને જનરલી, પણ આપણે એફ વિભાગ છે એની વધારે પડતી ચર્ચા છે એ મોટા ભાગે આપણે કરવામાં આવતી નથી, કારણ કે એક્ટિનાઇડ શ્રેણીના તત્વો મેં તમને કીધું એ બધા રેડિયો એક્ટિવ તત્વો છે. બરોબર. ચાલ, અને એક લખી દો અહીંયા તમને એક્ટિનોઇડ શ્રેણીના તત્વો રેડિયો એક્ટિવ છે અને તેનું પ્રમાણ લગભગ નેનોગ્રામ જેટલું મળી આવે, છે. અને એક્ટિનોઇડ તત્વો છે, એક્ટિનોઇડ શ્રેણીના તત્વો, એનો ઉપયોગ મોટાભાગે કેન્દ્રીય પ્રક્રિયાઓમાં થાય. એ કેન્દ્રીય પ્રક્રિયાઓ શું છે, એના અંતની બધી આપણે ચર્ચાઓ એ આગળ ઉપર જ્યારે અભ્યાસ કરશું ત્યારે તમને ખ્યાલ પડશે. અત્યારે બહુ વધારે પડતી વાત છે એ તમને કહેવા માંગતો નથી. ઓકે. આ બાબતો પણ અગત્યની છે. આખું ચેપ્ટર બહુ અગત્યનું છે. એટલા માટે જ હું તમારી ટેક્સ્ટ બુકની અંદર જે કંઈ વસ્તુઓ જોઈએ છે, જેવી રીતે જોઈએ છે, એ તમને ટોપિક વાઇઝ, પોઈન્ટ વાઇઝ તમને મુદ્દાઓ પાડી અને તમને આપું છું. એનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે જેટલી વસ્તુઓ જોઈએ છે, જેવી રીતે જોઈએ છે, એવી રીતે હું તમને આપવા માગું છું. બરોબર છે. ચેપ્ટર નાનું એવું છે, બહુ મોટું નથી, પણ એટલું જ અગત્યનું છે. બરાબર. ઓકે. અહીં સુધી આજના માટે રાખીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.